ખેડાના મૌદા પંથકમાં શિક્ષકોની કામગીરી હવે શંકાના ઘેરામાં આવવા લાગી છે। અગાઉ પણ નાની ખડોલના મુખ્ય શિક્ષક દ્વારા ફક્ત એસએમસીમાં ઠરાવ કરી તાલુકા કે જિલ્લા કક્ષાની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના બારોબાર પેવર બ્લોક વેચી માર્યા હતા। જે બાદ વધુ એક પંથકની તોરણિયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દ્વારા લીલા વૃક્ષોનું નિકંદન કરી બારોબાર વેચાણ કરવામાં આવવાની ઘટના સામે આવી છે। તોરણિયા પ્રાથમિક શાળાના એસએમસી ચેરમેન વિજયભાઈ સોલંકીએ જણાવ્યું કે શાળાના પ્રાંગણમાં શોભા વધારતાના શાળાના બાળકોને મેદાનમાં છાંયો આપતા બે લીલા ઘટાદાર વૃક્ષોનું મુખ્ય શિક્ષક દ્વારા નિકંદન કરવામાં આવ્યું। શાળાના મુખ્ય શિક્ષક દ્વારા એસએમસીની મંજૂરી ઠરાવ પણ કરવામાં આવ્યો નથી। એટલું જ નહીં, બે લીલા લીમડાના વૃક્ષ કાપવા માટે ઉપલી કક્ષાએથી પણ કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર બારોબાર વૃક્ષોનો ખોળો કાપવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। જેના પગલે એસએમસી ચેરમેન વિજયભાઈ સોલંકી દ્વારા મૌદા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। મારી પ્રાથમિક શાળાની અંદર અગાઉ અમે જાહેર હરાજી કરેલી, એમાં જે નડતરરૂપ જે 7 વૃક્ષો હતા એની જાહેર હરાજી મામલતદારશ્રીની પરવાનગી લઈને જાહેર હરાજી કરી એના 46,500 રૂપિયા જે એની હરાજી થઈ। તા પછી 2 મહિના પછી 2 લીલા ઝાડ અમે જે બાળકોના સુશોભન માટે છાંયડા માટે 2 વૃક્ષો રાખેલા એ આજે મુખ્ય શિક્ષકે મને જાણ કર્યા સિવાય આજે વેચી નાખ્યા। એટલે મેં મામલતદારશ્રી, તાલુકા ઇન્સ્પેક્ટર અને ટીપીઓશ્રીને જાણ કરી કાયદેસરની કાર્યવાહી થાય અને આવા શિક્ષકોને તાત્કાલિક ધોરણે બદલી થાય। તોરણિયા પ્રાથમિક શાળાની અંદર લીલા વૃક્ષો કાપી નાખવાના બાબતને લઈ એસએમસીના અધ્યક્ષે અરજી કરી, શું તપાસાય? એસએમસી અધ્યક્ષ તરફથી અરજી આવેલી કે લીલા વૃક્ષો કાપી નાખ્યા છે બે નંગ, એની તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થઈ જે કંઈ તથ્ય આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ઝાડ કાપવાના બાબતને લઈને શું કહે છે? ઝાડ કાપવાના બાબતમાં હું એવું કહું છું કે આ ઝાડ મેં કાપ્યા નથી, વાવાઝોડાના કારણે પડી ગયેલ છે અને બીજા દિવસે ગ્રામજનો દ્વારા ફોન આવતા મને ખબર પડી તો હું સ્થળ ઉપર આવી અને ગ્રામ પંચાયતના સભ્યો, સમિતિના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા આ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો તો બે ઝાડ પડી ગયા છે તો હરાજીમાં નિકાલ કરી દઈએ, તો નિકાલ કરેલ છે અને જે ઉપજ થયેલ છે એ પૈસા જમા કરી દેવામાં આવેલ છે। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મૌદા, ખેડા।